શું કરે જાનકી? શું કરે છે? આજનો દિવસ કઈ નહીં, સવારથી ઉઠ્યા, ચા નાસ્તો, કામ. ગિલોડી બટાકાનું શાક, રોટલી, શ્રીખંડ. રાત્રે ભૂંગળા બટાકા. બહુ ટાઈમ પછી ભૂંગળા બટાકાનો પ્લાન કર્યો તો કેવું રહ્યું? મજા આવી ગઈ ને? આજે મસ્ત બન્યા હતા. અને એ બી સ્પેશિયલ અમારા મોટા બેને બનાવ્યા હતા બટાકા ભૂંગળા. મમ્મી ક્યાં ગઈ? બોલાવો બોલાવો ભાણાભાઈ. એરિકા અહીંયા આવો બેટા. ફ્રેન્ડ જોડે હાય કરો. અહીંયા આવો. બોલો. એમ નહીં, અંદર બધા ફ્રેન્ડ આપણા છે. હાય બોલો. હાય. શું કરો છો? તો ગાઈસ, પાપડ બનાવવાના, પાપડની સેવો બનાવવાની તૈયારી છે. તમે જોઈ શકો છો. જુઓ, લોટ ક્યારનો દળાયેલો પડે છે. કાલ જવાનું છે અમદાવાદ, તો ક્યાંક સુકાઈ જાય તો નાના બેનના ત્યાં મોકલી શકાય. જો શાનું બનાવવાનું આપણે? ચોખાની સેવ. આ બધું શું નાખ્યું અંદર? મીઠું, બીજું જીરું. મમ્મી એનું ચેક કરવા આવ્યા છે. હવે ઉપર કેવું બન્યું છે એવું એકદમ એમ ખદખદવારે. મમ્મી શું કહે? ખદખદવારે. એકદમ ખદખદવા. મમ્મીએ લોટ બાંધી દીધો છે. કોરો જ છે, સોરી. એને કરવાનું છે. કેટલી ક્યારે બનશે તો? અડધો કલાક. અડધો કલાક. તો વેટ કરીએ, પછી બને એટલે દેખાડીએ. પપ્પા આવી ગયા છે ઘરે. બાર આંટા મારતા હતા. જમીન ફૂલ પેટ ટાઈટ કરી નાખ્યું છે. જમીન આવી ગયા છે. જો બોલો, શું કહેવું કઈ તમારે પબ્લિકને? अब तो गर्मी વધારે છે ભાઈ. હા, ગરમી. માઇક પકડો. એ સાઈડ મારે દાદાને વાત કરવા દે. આજ તો ગરમી વધારે છે, બહુ રહેવાય એવું નથી. બહાર આટા મહેસાણામાં ફૂલ ગરમી છે, બહાર રહેવાય એવું નથી. તો બંડી બેરીને ફરે સવાર. હા. મારા મોટા બેન આવી ગયા છે. જો કુમારનો જીજાજીનો ફોન આવ્યો તો. શું વાત કરીને આવ્યા તમે? શું ખાધું પીધું, શું કરો છો એવું? ક્યાં ફરી આયા, ક્યાં જઈ આયા? અમને કહો, કુમાર તમને શું તબિયત પૂછે છે તમારી? કેવું છે તમારું ખાવા પીવાનું? એવું કહે છે કે આવી જાવ, ઘરે ફાવતું નથી. ફાવા છે એવું કીધું. રહેવાનું તાર જેટલું રહેવું એટલું રહે તું તાર. એવું છે. કાલે તો પછી તમે નીકળી જશો નાની બેનના ઘરે. કાલે અમદાવાદ જવાનું છે અમારે. બસ તો ભાઈ, તો કાલ તો મજા મમ્મી ને બંને. શાંતિથી રહીશું ત્યાં. પપ્પા પાણીનું ઉપર અમારે ચાલુ કરવાનું બંધ કરવાનું એ સંભાળે છે ફ્લેટમાં. હાસ તો ઉપર પાણી હવે કોક ચાલુ કરવા જશે. પાણીઓ આયા, પાણી ખાલી કરી નાખ્યું છે આજ તો. નહીં કેટલા વાગે જવું પપ્પા ચાલુ કરવા? પણ નીકળી જવા દે શોખના. પર્સનલ એટલે પ્રાઇવેટ કોક હોય તો ચાલુ કરી નાખે થોડું. કામ થઈ જાય. આમ તો આખો દિવસ પાણી ખલાસ થઈ જાય અમારે. ચાલતું નથી. મોદી સરકારને અપીલ કરવા તમે. ભૂપેન્દ્રભાઈને અપીલ કરવી પડશે. આરોગ્ય ખાતામાં. આમાં ક્યાં આરોગ્ય ખાતું આવે યાર? એક શું વિચાર કહો પપ્પા આજનો? ચલો સારો અંદર શું વિચાર? એક સારો હે પબ્લિકને કંઈક જ્ઞાન મળે ને એવું સુવિચાર કહો. લો અહીં માઇક પકડીને કહો. લો હાલો. એવું નહીં, માઇકનો સુવિચાર કહો. આજનો સુવિચાર: સૌ સાથે મળીને રહો. સૌના વિચારો મળીને રહો. સૌ સુખ દુઃખમાં સાથ આપો એવી અમારી અપેક્ષા. એટલે પપ્પાનો કહેવાનો મિનિંગ એવો હતો કે કંઈ બી દુઃખ આવો તો ફેમિલી સાથે રહો, જોડે રહો, હળી મળીને રહો. જિંદગી ક્યારે પૂરી થઈ જાય કોઈને ખબર નહીં, તો શાંતિથી રહો. એક મસ્ત ન્યૂઝ છે કે ચલો ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું. બહુ સારા સમાચાર છે. તો હવે સેવ બનાવવાની છે, તો જોઈએ આપણે સેવ કેવી બને છે. જોઈ આવીએ. એટલે તમે અટકર એટલે અંદાજી તેમ મમ્મી બનાવી રહ્યા છે, કેમ કે એમને
એમના દીકરીને ઘરે મોકલાવવાનું છે એટલે ફૂલ મહેનત છે. અહીંયા બેસ, મારા ડેડીને અહીંયા ખોડામાં બેસી જા. અમારે એરિકા ખૂબ છે જો, ખૂબ હેરાન કરે છે, ખૂબ હેરાન. નહીં એરિકા? હેરાન કરાય ડેડી? તું કેમ હેરાન કરે છે તું? ખાલી ખાલી કરવા પડે. અમારા પાછળ ભાણાભાઈ છે, એમને ખબર નહીં કોઈ છોકરી જોવાની છે તે મોઢું સંતાડે છે. રે શું કેવું ભાણાભાઈ? कुछ नहीं કઈ બોલવું હોય તો કહો. नहीं बोलूं માં બનાવે છે જો, ખીચું નહીં બને, આપણો સેવો બની રહી છે. ખીચું જ કહેવાય. બસ થોડું હવાઈ જશે. હલાવું. ઓકે, હલાવવું પડશે હો સરસ. તો મારે મહેનત કરવી પડશે. લોક પકડો ભાણાભાઈ. એકદમ હળાશ. આ હેન્ડ क्या छो ये देखो ये वो गोल गोल घुमा हला रहे ફૂલ મહેનત કરવી પડશે, પાડ. કેમ કે ખાવાનું આ બધાના અને મહેનત મારે. શું કેવું ભાણાભાઈ? हाँ આ લોકો મહેનત નહીં કરતા પણ ઓછી કરો ફટાફટ હલાવો. અમારા મોટા બેન આવી ગયા છે જુઓ. ફટાફટ હલાવો. એમના અમે કામ નહીં બતાવતા. હું મહેમાન છું. જેમ કે મોડું ચાલશે. એ ડાયટ હવે ચાલુ કર્યું છે આજથી એમને. મીઠું નાખી દઉં થોડું. ભરો. ચકુ તો માઈક આપો એમને એટલે સંભળાય. અહીંયા આજે મીઠું અમને બોલો. ભરવા હવે મીઠું નાખવું છે મારે. અહીંયા રાખ. મોડું લાગે છે તો બધાનું આવે એવું રાખજે ભાઈ ભાણાભાઈ. થોડું થોડું. માઈક ના, આ ના, બાજુ રાખજે બધે એટલે મોડું અવાજ લાગે રહે. મને તો. નતું રાખતું. ये देखो नाक रहा है मेरी मम्मी नाक આ તો रही है। મારી રીત ના લાવે, કણીઓ પડી જાય બકા. હા, હા પણ મીઠું નાખી દે તો જોરથી કેટલું કર. જોરથી કરું કહો. જોરથી જ કરવું પડશે. જોર હોય એટલું કર. वीडियो में आउट કર. જાનકી તું ઓહો, ભાણાભાઈ કેવું લાગે તમને? हाँ सेटिस्फाइंग બહુ મહેનત છે ભાઈ. પાપડ તો 5 મિનિટમાં પૂરા થઈ જાય ખાવામાં તો. તળીશું ને ખલાસ થઈ જશે ફટોફટ. દીદી પકડજો. જાનકી તું કર. देखो तीनों के तीनों जने लग गए हैं काम पे देखो તું પણ ગુજરાતી વાત કર ને ભાણાભાઈ. अब બધા લાગી ગયા છે કામ ઉપર ये बाहर रहे पीछे से એવું નહીં, એવું નહીં. લા હું હલાવું. नहीं बहुत मेहनत है તમને નહીં ફાવતું. बहुत બધી મહેનત છે આ લોકો જોડે Complete તો કરું છું યાર. ફૂલ મહેનત આવું જ હોય ને બેન. ઉપર નીચે બધું હલાવું. ઉપર નીચે જ હલાવું છું ને. હલાવવામાં નાખશે જે કસર રાખે. એકદમ ના લેવા ગુડી હવે તો ચડવા દે ઉપર. આ લોકો થાકી જાય છે યાર. દોસ્તો આમાં મમ્મી અને મામી થાકી ગયા છે ये लोग गरम लग रहा है શું થઈ ગયું? ચલો. તો પતી ગયું છે. હવે બીજી વખત કરીશું આવું ને આવું સેમ. અને પછી પાપડ સેવ પાડીશું. અત્યારે મોટા બેન કર્યું છે. પપ્પા આવી ગયા છે પાણી કરી. નહીં આવે. નહીં પાણી ચાલુ નહીં કર્યું. ભભરાઈ દેવાનું. બસ આ પાણી પીવું તો પી સારું હો. ગરમ જીરા વાળું છે. ના એવું નહીં ભાવ. હાલ લાગશે. પી જા ને. હું ઠરે એટલે પી જાઉં. શું કરો પપ્પા? મગમ પાછા આવી ગયા. જૂનું ચાલુ છે. તો તમે કેવું પાણી ચાલુ કરવા જવું તું ને? પાણી થોડા પછી બસ અમારે મોટા બહેન આવો અહીંયા રહેવા એટલે સવારે જમે પછી સૂઈ જાય, પછી રાત્રે જમીન પાછા અંદર એસી રૂમમાં સૂઈ જવાનું શાંતિથી. શું કેવું? મમ્મીને કે તો આરામ કરવા જવાનું. સાસરે તો બધું કરવાનું જ છે કામ. કરવું ચાલુ પાણી. મમ્મીને બંને દેવાના છે એટલે લોટ લોટ. ઓકે. તો હવે જ્યારે લોટ બનાવતો ત્યારે આપણે મળીએ. તો તૈયાર વસાઈ ગયો. કેમ કે દર વખતે નિયમ છે રે અહીંયા આવો એટલે અહીંથી 10 કિલો વજન વધીને જ જાય. નહીં તમારું હિનાબેન? નહીં બાબા, કેટલું વધતું છે હિનાબેનનું અહીંયા રહ્યા પછી વજન? તો બી અંદાજ, તમારો અંદાજ પ્રમાણે એ મેન પોઈન્ટ છે અમારો. પપ્પાએ કીધું 1.5 કિલો 2 કિલો વજન વધતું છે. કિલો વધતું છે. અને પાણાભાઈનું
અહીંયા પડીકા જ ખાય છે તું. પાપડ તૈયાર થઈ જવા આવ્યા છે. કેટલી વાર છે જાનકી? 10-15 મિનિટ હજી વાર છે. તો આપણે તો ફ્રી બેઠા છીએ તો મોટા બેનને કંઈક પ્રેન્કનું કહીએ. તો ચલો આપણે પ્રેન્ક કરીએ કે નાના બેનને ફોન કરશે રે અને એમને આઈ લવ યુ કહેશે એટલે શું રિસ્પોન્સ આપવો જોઈએ છીએ નાના બેન એમના. શું કહેવું ઈના બેન? તમારા નાના બેનને ફોન તો કરો તમે સ્પીકર ઉપર. શું કહે? એન પપ્પા પણ અહીંયા ક્યાંક પ્રસંગમાં બહાર ગયા છે તો એમનો પ્રેન્ક કાલે તો થવાનો જ છે. શું કેવું? હેલો, શું કરો ભૂમિ? આઈ લવ યુ. જવાબ શું આપો? મારે કેવું હોય કેમ? કેવું છે બસ ખાલી આઈ લવ યુ. આપશે આપશે રિસ્પોન્સ. હા બોલ બોલ. આઈ લવ યુ. બસ ખાલી હે જે આન્સર એનો આપો. હા આન્સર આપો. મેં શું કીધું એનો જવાબ આપો. મોટા બેન પૂછે તમને આઈ લવ યુ કીધું મેં તો. પણ જવાબ તો આપો ને. બસ આવું તમારો પ્રેમ. સામે આપો જવાબ, મને રિસ્પોન્સ. હા ના ના આઈ લવ યુ કહું છું તો સવાબ જવાબ નહીં આપવાનો. સામે શું કહેવાનું? અચાનક આઈ લવ યુ તું એટલે ભૂમિબેન હવે તો બહુ વેટ કર્યું છે આન્સર આપવામાં તમારા મોટા બેનને. એમ નહીં. હા ચાલ આઈ લવ યુ તું તો ભાઈ ગેમ રમો છો. કીધું આઈ લવ યુ ટુ. અરે મોટા બેન જોડે પ્રેન્ક કરતા હતા કે ભૂમિબેન શું જવાબ આલો છે, ડાયરેક્ટ આપો છે કે નહીં આપતા? બે ઓપ્શન હોય કાં તો તમે અહીંયા આવ્યા હોય. ના એ તો નહીં આવે પણ એવું હતું મેં કીધું એક આપી દેશે પણ ભૂમિબેને તો બહુ ક્વેશ્ચન કર્યા. લોચો લાગ્યો કંઈક. કાં તો કંઈક પૈસા આવ્યા હોય. પૈસા આવ્યો. અમારા નાના બેનને તો એવું જ દેખાય છે અત્યારે. તો હવે વાત કરો પપ્પાને કહીએ કે મમ્મીને એમનો પ્રેમ જતાવો આજે. મમ્મી તમે કહી શકો છો તે ત્યાં આવો. મમ્મીને કહી શકો છો. આમ કરો કો. મમ્મી કોને? આઈ લવ કૈલાસબેન. વેરી ગુડ. તો મમ્મી શું કહેવું? પપ્પાએ તને કીધું તો આઈ લવ યુ ટુ. વાહ ભાઈ વાહ વાહ વાહ. આટલો પ્રેમ હોવો જોવો પણ ઉંમરે પ્રેમ ઘટવો ના જોવો. શું કેવું પપ્પા? હા લો ઈનાબેનને આપીએ. શરૂઆત કરે છે ઈનાબેન. જુઓ કેવી રીતે બનાવે છે અમારા મોટા બેન. જુઓ વેરી ગુડ. મમ્મી શીખવાડશે હજી એમને આવડતું નથી લાગતું. આ એક અનુભવ છે. જુઓ જો આ રીતે ગેસ પાડવું પડે. પપ્પા કહે છે તો પપ્પાને આપો ને એક વખત. 2 ચમચા જોવા. આ રીતે કરવું પડશે. તો એના બેને સેમ જ કર્યું હતું ને. એને થોડું થોડું વધારે પાડી દીધું. પણ બહુ જાડી પડે છે એવું નહીં લાગતું? આ બાજુ ગોળ પાડો. તો હું ટ્રાય કરી જોઉં.
બહુ મોટું નહીં બેટા પણ બીજે મિસ બહુ બધું થઈ ગયા તો અમાર બાજુ કર. કટ કરી દેવાનું ના આથી કટ કરી તોય ચાલે આમ કરી હા તે એમ જ ને આ તો મમ્મી કે આપેલ ડાયરેક્ટ થઈ થવું એટલે આમ ગોળ આમ સાઈડમાં લઈ જવાનું કરું ના થઈ જશે ડાયરેક્ટ એક બાજુ જે બાજુ તમારવાનું આખો ફેરવી દેવાનું આખો ફેરવી દેવાનું. એ બસ કોમ કરતા એના ઉપર જ આમ કરી દેવાનું એટલે ગોળ થઈ જાય બસ એવું કરી ફાઈન એકદમ તો પછી તો આ તો આપણે એક્સપર્ટ છે પપ્પા લઈને આવ્યા છે કે બીજો સંચો ક્યાંથી લાવ્યા પપ્પા બાજુમાંથી કોના ઘરે છે આપણો મિસ્ત્રીના ઘરેથી જયેશભાઈ યશભાઈ મિસ્ત્રી શેઠ કહેવાય છે અમારે ત્યાંના ને ઉર્ફે શેઠ કહેવાય. શું કીધું એમને હા લઈ જાઓ ખાવા માટે. તો ગાઈસ આ રીતે મહેનત કરવાની છે હવે અડધો કલાક પછી હું તને કરી આવું. મેં બતાવું તમને પપ્પા હવે કરે છે ખુદ પોતે જોઈએ કેવું થાય છે હવે તમને પપ્પા આ તો અનુભવ હશે નહીં આવ્યો 40 વર્ષનો તમે કરતા નાના હશો એટલે તમારા મમ્મી ને બધા વાહ વાહ ભાઈ વાહ મસ્ત કર્યું હો પણ પપ્પા ખરેખર અને એક ડિપાર્ટમેન્ટ બકવાસ ચાલી રહ્યો છે કે જુઓ એકદમ ચવાણું જેવું હોય ને એના કરતાં ડાયરેક્ટ પેલું આપણે તળવાનું એમાં જ આમાં કરી દીધું હોય તો તળીને જ બહાર આવી જોત ને શું કેવું નહીં આખું જો હવે જાનકી એમ કહે છે કે એને કર્યું ને એ મસ્ત છે અને અમે બધાએ કર્યું એ લોચા છે નહીં શું કેવું પપ્પા કેમ બેહી ગયા તમે હા હવે એ ભારી છે આપણું એ ભાવ છે ચણા સેવ ભાવ ચણાની ચણા સેવ કોણ ખાય ચણા રોટની કે ઘઉંની ચણા રોટની સેવ હો દિવાળી પર બનાવી આપણે પેલી પીળી પીળી હા અને પેલું પાટલા ઉપર કરતા હતા એ ગયડાઓ એ કઈ સેવ એ ઘઉંના લોટની એ તમે કરેલી એવી જીવન એવું નહીં કરેલી ટ્રાય એ લોકો મમ્મી લોકો કરી જોયેલું કરાયું એ કેવી લાગતી હતી આમ બેસ્ટ સારી ખાવામાં. અને અત્યારે બધું કેવું થઈ ગયું એટલા બધું ફટાફટ ધાધોની આમ સ્વાદમાં એવું થઈ ગયું નહીં પેલા મીઠાશ હતી હા હાથની હા અત્યારની જનરેશનને ના આવડે એવું પાટિયા ઉપર ભાવે એમ ના આવું કરતા પાટો લઈ જાય પાટી ઉપર એ પાછળ પાડી ફરીથી અમારે જાનકીબેન જાનકી કરી રહ્યા છે આવે છે ધીમે ધીમે સારી આવે છે એવું નહીં આવી જાય તો આવી જાય રાઉન્ડ પપ્પા એવું કહે છે અચ્છા 1.5-2 કલાકનું કામ ખરું ને બેન કલાક તો ખરો જ કલાક પતવાય કેટલો લોટ છે જાનકી તો તમે આટલું મોટું પાથર્યું હતું કે ઓછું પડશે અંદર હશે તપેલામાં કુછ જોઈ આવજો હા તો હવે કલાક પછી મળીએ તો બધી થઈ જાય પછી દેખાડીએ તમે શીખી લેજો અહીંયા સારું બરોબર તો થોડી વાર રહીને મળીએ પપ્પા તો બહુ બધું છે ભાણાભાઈ જોઈને આવ્યા છે તો 12 વાગ્યા ભેગા જ છે આજે અમારે પાક્કા ભાણાભાઈને મજા આજે તો મળીએ પછી તો જો બધી સેવો પડી ગઈ છે લગભગ 40 મિનિટ થઈ છે નહીં ના બેન 40 મિનિટનો ટાઈમ થયો બહુ બધું કર્યું પણ ગમે તેમ કરી પાડી દીધી છે ખરા અમુક તો પછી જાનકીએ લીધું છે હાથમાં તો મસ્ત પાડી છે ગોળ ગોળ પણ અમારા મોટા બેને થોડું લોચા કર્યા છે પપ્પા હેલ્પ કરાવે છે મશીન ખોલવાની નહીં પપ્પા તમે શું હેલ્પ કરાવો સંચો કરવાનો હવે પતી ગયું છે હવે પ્લાન એવો કે કંઈક ઠંડુ કરીએ તો મોટા બેનનું શું કેવું થાય છે જોઈએ શું તમારી રીના બેન કોણ ખાવો છો કોણ ખાવો છે રીના બેન પહેલાં ખાવાનું તો હા પાડો ઓકે પછી મમ્મીને પૂછી જોઈએ હેમોનનો કયો ઓપ્પોનો કહીશ ઓકે હા ઓકે જાનકી ઓય જાનકી તું કોણ ખાઈશ તો આઈસ્ક્રીમ કોઈ કુકીઝ તો ક્યાં હશે અહીંયા કુકીઝ ફરમાઈશ મોટી આવી ગઈ છે મમ્મી તું કોણ ખાઈશ ઓકે તો હવે એક પપ્પાને પૂછી લઈએ
પપ્પા કોણ ખાશો? આઈસ્ક્રીમ કઈ? તો અક્કુ ભાણાભાઈ તમે તો કોણ લેવા જઈએ તો પછી છે ખૂબ મહેનત છે આના પાછળ, એના કરતાં તૈયાર લાવી દેવી સારી. ખૂબ મહેનત કરી એટલે એમનું તો અત્યારે વેકેશન ચાલે એટલે મજા આવે એમને. મમ્મી લાસ્ટ છે. ઓકે તો આઈસ્ક્રીમ લેવા જઈએ. તો આઈસ્ક્રીમ લેવા જઈ રહ્યા છીએ. બધાને ઘરનો બધાને કોણ ખાવું છે, અમુકને આઈસ્ક્રીમ ખાવું છે. તો ભાણાભાઈ અને એરિકા અમે નીકળ્યા છીએ. ઉનાળામાં તમે આટલું વહેલા બંધ કરી નાખો. કોનમાં કયો છે? બટરસ્કોચ, પછી બ્લેક કરન્ટ કરો અને સ્ટ્રોબેરી વેનિલા કરો. બ્લેક કરન્ટ આપણે ચોકલેટમાં આવે તો આપે છે. એક બેગ આપી દેજો. થઈ ગયો ને? એક બાનો, એક તારો, મમ્માનો અને ગુડીનો, મારો, દાદા નહીં ખાવાનો, મામી અને કુકીસ આપી દેજો. હા ફ્રેન્ડ, તો આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે. બધાનું અલગ અલગ ફ્લેવર લાવ્યા છીએ. તો હું જાનકીનું લાવ્યા ને. મમ્મી કેવું છે? વહુનો પહેલા યાદ કરે છે. શું કેવું જાનકી? બ્લેક કરન્ટ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. પછી આઈસ્ક્રીમ ખાઈને સુવાની તૈયારી ફૂલ્લી. શું કેવું મોટા બેન? કેવું છે બ્લેક કરન્ટ? કેવું છે? સરસ. કેવું છે ભાઈ બ્લેક કરન્ટ? કુકીઝ સૌથી ફેવરેટ. અમે ગમે ત્યારે જઈએ જાનકી કુકીઝ સિવાય કંઈ ના ખાય નહીં. ટેસ્ટ કર. હા મારો ફેવરેટ. મેં તો ખાધેલો બકાય. મમ્મી કેવું છે? મજા આવે છે ને? બસ તો ભાઈ ગરમી ઓકે ફ્રેન્ડ. તો હવે ખાઈને પછી અમે આરામ કરીશું. તો મળીએ નેક્સ્ટ ડે. ગુડ નાઇટ. જય બ્રહ્માણીમાં, જય જોગણીમાં, હર મહાદેવ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ચલો તો મળીએ. ગુડ નાઇટ. હર મહાદેવ.